હેલો મિત્રો, હું ધ્રુવિલ પટેલ મારી સિવિલ સ્પિરિટ ચેનલ પર ફરીથી તમારું સ્વાગત કરું છું. તો વાલા વિદ્યાર્થીઓ, આજે 15 ઓગસ્ટ છે અને આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે. આપણા માટે સૌથી ગર્વનો દિવસ છે, કારણ કે આજે આપણું ફ્રીડમ થયું હતું, આજે આપણા દેશનું ફ્રીડમ થયું હતું. અને આજે ફ્રીડમ થયું એનો હેતુ એ હતો કે આપણા દેશને એકદમ ફ્રી, સ્ટ્રોંગ અને પ્રોગ્રેસિવ બનાવવાનો. એ જ રીતે મિત્રો, એજ્યુકેશન પણ આપણને છે ને એકદમ ફ્રી, સ્ટ્રોંગ અને પ્રોગ્રેસિવ બનાવે છે. તો આપણે એજ્યુકેશનના સંદર્ભમાં આગળ વધતા રહીએ અને તમારી જે એક્ઝામની તમે પ્રિપેરેશન કરી રહ્યા છો એને પૂરજોશમાં આગળ વધારતા રહીએ અને એકદમ સ્ટ્રોંગ બનીએ મેથ્સની અંદર. તો આજે આપણે મેથ્સના પીવાયક્યુઝમાં કોઈ પણ કચાશ રાખ્યા વગર ચલો આપણે મેથ્સના પીવાયક્યુઝને સોલ્વ કરીએ. તો આજનો પહેલો ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે એક સંખ્યાને જ્યારે 5 વડે ભાગવામાં આવે ત્યારે તે સંખ્યા તેનો શેષ 3 મળે છે. તો નીચેનામાંથી કયો તે સંખ્યાનો વર્ગ હોઈ શકે છે? એટલે આપણને શું કીધું છે કે સપોઝ કે આપણે કોઈ પણ વસ્તુને ભાગાકાર કરતા હોઈએ, તેને 5 વડે ભાગો તો કઈ સંખ્યાને? તો x સંખ્યાને. x સંખ્યાને 5 વડે ભાગવાથી તમારો શેષ જે છે ને 3 વધવો જોઈએ. હવે તમે વિચારશો કે x કઈ હશે, પણ એટલો બધો ટાઈમ વિચારવામાં ના કાઢો મિત્રો, કારણ કે અહીં આગળ આપણને ઓપ્શનમાં 4 વેલ્યુ તો આપી જ છે, એટલે આપણે 4 વેલ્યુમાંથી જ વિચારવાનું છે. આ જે વેલ્યુ આપી છે ને એ શું કીધું છે કે નીચેનામાંથી કયો તે સંખ્યાનો વર્ગ હશે, એટલે આપણી સંખ્યા x છે. તો અહીં આગળ ઓપ્શનમાં આપણને શું આપ્યું છે? x² આપેલું છે, એટલે આપણે આના વર્ગમૂળ શોધવાના છે. તો વર્ગમૂળ કયા? તો 169નું વર્ગમૂળ શું થાય? 13. 144નું શું થાય? 12. 196નું શું થાય? 1414. અને 225નું શું થાય? 15નું. તો આ 4 સંખ્યાને આપણે એક્સની જગ્યાએ મૂકવાનું છે અને જોવાનું છે કે કયામાં શેષ 3 વધે છે. તો પહેલી જ સંખ્યા લઈએ 13. તો 13ને તમે 5 વડે ભાગો તો અહીં આગળ સપોઝ કે તમે 13 મૂકો તો 5 વડે ભાગો તો 5 દૂના 10 કરો તો 10માંથી વધ્યો શેષ 3. લો, પહેલી જ સંખ્યામાં તમને શેષ મળી ગયો, એટલે આપણો આન્સર થયો 169. બહુ ટાઈમ નહીં બે બગાડવાનો. તમે 12ને ભાગો તો 2 વધે, 14ને ભાગો તો 4 વધે, 15ને ભાગો 0 વધે. તો આપણો આન્સર થયો 169. હવે આપણો બીજો ક્વેશ્ચન આવ્યો. બીજો ક્વેશ્ચન આપણને શું કહે છે વિદ્યાર્થીઓ કે એક લાઇબ્રેરિયન થોડા બાળકોમાં 120 પુસ્તકો વેચે છે. એટલે એવું કેટલી બુક્સ વેચે છે? 120 બુક્સ વેચે છે. કેટલા બાળકોમાં? થોડા બાળકોમાં. હવે બાળકોનો જૂથ બનાવ્યો છે ને. શું બનાવ્યું છે? જૂથ. તો પ્રથમ જૂથને કેટલી આપે છે? 130, 1/3. જૂથ એટલે આપણે ગ્રુપ કહી શકીએ છીએ. અને બીજા જૂથને કેટલી આપે છે? 1/4. બરાબર. તો આપણે બંનેને લસા લઈ લઈએ તો 3 અને 4નો લસા કેટલો થાય? 12 થાય. તો આપણને આની વેલ્યુ શું મળે? નીચે 12 મળે. તો ઉપર 3ને 4 વડે ગુણો, 4 + 3, એટલે આપણને કુલ વેલ્યુ શું મળે? 7/12. એટલે ટોટલ એ બુક્સ કેટલી વેચે છે? 7/12 બાળકોમાં વેચે છે. કેટલા? 7/12. તો કેટલી બુક્સ વેચે છે? તો 7/12 બાળકોમાં એયો વેચે છે 120 બુકો. તો 12 દન 120. તો કેટલી બુક્સ વેચાય ટોટલ? તો 70 બુક્સ વેચાય. કેટલી વેચાય? 70 બુક્સ. હવે જો એને ક્વેશ્ચનમાં એવું કીધું હોય કે કેટલી બુક્સ વેચે છે તો 70 આવે, પણ અહીં એને શું કીધું છે કે કેટલા પુસ્તકો બાકી રહે છે? તો 120માંથી એને 70 વેચી તો કેટલી બાકી રહી? 50 બાકી રહી. તો 50 પુસ્તકો બાકી રહે છે. વિદ્યાર્થીઓ, ત્રીજો ક્વેશ્ચન જોઈએ આજનો. ત્રીજો ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે એક્સ એ 5 પેનને 1 રૂપિયામાં ખરીદે છે અને 25% લાભ મેળવવા માટે તેને 1 રૂપિયામાં કેટલા પેન વેચવી પડશે? હવે હું તમને એમ કરું કે એક્સ જે છે એ કેટલી પેન ખરીદે છે? 5 પેન્સ ખરીદે છે. 5 પેન્સ કેટલામાં ખરીદે છે? તો 1 રૂપીમાં ખરીદે છે. તો હવે એને આમાં કેટલી પેન વેચવાથી 25% ફાયદો થાય એ આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરશે? 1, 2, 3, 4, 5 પેન. તો 5ને 100 વડે ભાગીએ તો સારું, એક પેન વેચવાથી 20% મળે આપણને. તો દરેકમાં 20% મળે તો 4 વેચે તો 80% થાય, તો 20% જ ફાયદો થયો. તો આપણે કરવું શું? હવે હું થયેલો ગુજરાતી અને તમે પણ બધા ગુજરાતી. ગુજરાતીનું દિમાગ થોડું છે ને ઊંધું એ હાલે. તો હવે મેં એવું હલાવ્યું મારું દિમાગ કે મેં એવું ધાર્યું કે હું અત્યારે 125% નફામાં જ છું. તો મેં 125% નફામાં 5 પેન મેં વિચારી જ લીધી. તો મારે હવે ફાઇન શું કરવાનું? 100 એ કેટલી? સમજ્યા કે ના સમજ્યા? પેલી આવતી હતી ને ઇંગ્લિશમાં ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. મેં ઇનડાયરેક્ટ વિચારી. મેં ધાર લીધું કે હું 125% એટલે 25% નફામાં જ છું 5 પેન લઈને. બરાબર. તો હું 100 એ કેટલી? તો 100 એ શું થાય? તો 5 × 100 ભાગ્યા 125 કરી દો. તો 5 × 25 125 ને 5 × 25 = 100, એટલે 4 પેન તમારે વેચવી પડે.
એટલે 4 પેનના 100% થાય 5 પેન, તો 4 પેન વેચવાથી 25% નફો થાય. ઊંધો ગયો, સીધો ના ગયો. ચાલો ચોથો ક્વેશ્ચન. ચોથો ક્વેશ્ચન શું કહે છે તમને? 6 અલગ અલગ વિષયોમાં વિદ્યાર્થીઓને 70, 74, 80, 82, 88 અને પી ગુણ મેળવ્યા છે. એટલે 5ના ગુણ આપણી પાસે છે, પી નથી. જો એકંદર સરેરાશ 80 છે તો પી શોધો. એટલે આપણને શું કીધું છે કે 6નો સરેરાશ આપેલો છે, તો એવરેજ ઓફ 6 એટલે એવરેજ ઓફ 6 બોયઝ કેટલા છે? એવરેજ ઓફ 6 ઇઝ ઇક્વલ ટુ 80 આપ્યું છે, બરાબર. એટલે n બાય 6 ઇઝ ઇક્વલ ટુ 80. તો n આપણે કેટલા છે? 6. તો 6 બાય 6 એટલે 80 ગુણ્યા 6 થયો. તમે 80 ગુણ્યા 6 કરો તો એવરેજ મળી જાય. તો કેટલો થયો? 480 થયો. 80 ગુણ્યા 6 કરો તો આપણને 480 આપણને મળી ગયો. 6 એ 6 બાળકોનો સરેરાશ ટોટલ, બરાબર. તો હવે આપણે 5 જણનું વજન કરી લઈએ અને 480માંથી 5ના વજનને બાદ કરી લઈએ તો આપણને પીના ગુણ મળી જાય. અને વજન માર્ક્સને બાદ કરી દઈએ તો મળી જાય. તો ચાલો ચારેયના માર્ક્સનો સરવાળો કરીએ. પાંચેયના 70, 74, 80, 82, 88. તો 8 ને 2 10, 10 ને 4 14, તો બધી પડી 1. 8 ને 8 8 ને 8 16 ને 8 24 ને 24 ને 7 31 ને 7 38 ને 1 39, એટલે 394 આવ્યો. તો હવે 480માંથી તમે 394 ને માઇનસ કરી દો તો તમને મળી જાય શું? છઠ્ઠાના માર્ક્સ. તો કેટલા થયા? 6 અને અહીંયા આગળ રહ્યા 17, તો અહીંયા આગળ આવ્યા 8, ના થયું 3 0, એટલે 86 માર્ક્સ હશે છેલ્લાના પીના. તો કેટલા આવ્યા? 86 માર્ક્સ. વિદ્યાર્થીઓ, ચલો હવે પાંચમો ક્વેશ્ચન જોઈએ. પાંચમો ક્વેશ્ચન શું કહે છે? પોતાની સામાન્ય ગતિની 3/4ની ઝડપે દોડતી એક ટ્રેન 30 મિનિટ મોડી છે. મુસાફરીને આવરી લેવા માટે તેનો રોજબરોજનો સામાન્ય સમય શોધો. ઓકે, તો હવે અહીંયા આગળ આપણને શું કે પોતાની સામાન્ય ગતિ, એટલે ટ્રેન દરરોજની જે ગતિ દોડતી હશે એ ગતિથી 3/4ની ઝડપે દોડતી 30 મિનિટ લેટ પહોંચી. એટલે દરરોજ એવી દોડતી હશે એક્સ, તો એ વાય સમયે પહોંચી જતી હશે, તો એક્સ ઇન્ટુ વાય. પણ જો એ જ ગતિમાં 3/4x થઈ જાય તો એ વાય પ્લસ 30 એટલે 30 મિનિટ મોડી પહોંચે છે. આ રીતે ઇક્વેશન બને. જો દરરોજ એક્સે દોડતી હોય તો વાય પહોંચી જાય, પણ એ 3/4x દોડે તો વાય પ્લસ 30નો ટાઈમ લે છે. એટલે આને શું કર્યું? એક્સે પહોંચે તો વાય એને 3/4x પહોંચે તો વાય પ્લસ 30 પહોંચે છે. તો હવે આપણે કશું નથી કરવાનું. 4ને ઉપર લઈ જાઓ તો 4xy ઇઝ ઇક્વલ ટુ 3x ઇન્ટુ વાય પ્લસ 30. તો જો 4xy ઇઝ ઇક્વલ ટુ 3xy પ્લસ 90x. હવે 3xy આમ જાય તો શું થઈ ગયું? xy ઇઝ ઇક્વલ ટુ 90x થઈ ગયું. તો x ઉડી ગયા તો y ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 90 મિનિટ મળી ગયા. તો આવરી લેવા માટે 90 મિનિટની જરૂર પડે. કેટલી? 90 મિનિટ. ઓકે, તો આજનો છઠ્ઠો ક્વેશ્ચન. છઠ્ઠો ક્વેશ્ચન શું કહે છે કે TUVનું સરેરાશ વજન 60 કિલો છે અને T અને Uનું સરેરાશ વજન 50 કિલો છે. ને U અને Vનું સરેરાશ વજન 65 કિલો છે. તો Uનું વજન શોધો. તો આપણને T પ્લસ U પ્લસ Vનું સરેરાશ વજન આપ્યું છે 60 ગુણ્યા 3 એટલે કે 180. પછી આપ્યું છે તમને T પ્લસ U ઇઝ ઇક્વલ ટુ 50 ગુણ્યા 2, કારણ કે 2 જ જણ છે તો 2 જોડે જ ગુણાકાર થાય ને. પછી આપ્યું છે U પ્લસ V એટલે કેટલા? 65 ઇન્ટુ 2 એટલે કેટલા થાય? 130 આપ્યું છે તમને. ઓકે, તો હવે અહીંયા આગળ શું કરવાનું કે જો હવે અહીંયા આગળ 2 જણ 50 છે તો અહીંયા આગળ આપણે 2ની 50ની વેલ્યુ લખી દઈએ. અહીં U 50 તો અહીં U 50 જ થાય. હવે અહીં U 50 તો અહીં U 50 થાય, પણ આપણને એ જોવાનું છે કે સરેરાશ સરવાળો બેસે છે ખરો બધાનો. તો અહીં T 50 જ થયો તો V તમારો થયો 80. તો V 80 થાય તો અહીં V 80 થાય તો 130 થાય છે. હા, થઈ ગયો. એટલે આપણે Uનું વજન 50 કિલો આવ્યું. કેટલું આવ્યું? 50 કિલો. કોઈ ઇક્વેશન નહીં, લોજિક લાગ્યું છે આપણું આમાં. ચાલો મિત્રો, હવે સાતમો ક્વેશ્ચન. સાતમો ક્વેશ્ચન શું કહે છે કે એક વ્યક્તિએ રૂપિયા 5 લાખમાં 2 કાર વેચી. કેટલા? 2 કાર વેચી. એક પર તે 75% મેળવે છે, જ્યારે બીજી પર તે 75% ગુમાવે છે. આખા વ્યવહારમાં તેને કેટલો નફો કે નુકસાન થયું? હવે અહીંયા આગળ મિત્રો જનરલ ઇક્વેશન છે, સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે, જે આપણને પ્રોફિટ એન્ડ લોસમાં આપે છે કે જો નફો અને ખોટ સરખા હોય તો ઇક્વેશન છે x²/100%, અને એનું ઓવરઓલ
લોસ જ થતું હોય. શું થતું હોય? લોસ થતું હોય. આમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ વોટ? જે નફો ને ખોટ ટકાવારી થતી હોય એ. એટલે અહીંયા આગળ 75%. તો અહીંયા આગળ આપણે ધારીએ તો 75નો સ્ક્વેર ભાગ્યા 100 કરો. તો 75નો સ્ક્વેર તમે કરો તો 75 ગુણ્યા 75 એટલે 5 5 25, 7 5 જો 35, 35 એટલે 5 5 10 ને 12 ને 1 3 3 6 ને 1 7 એટલે અહીંયા આવ્યું 2, 7 7 જ પછી 7 7 જ 49 તો આ બચ્યું 56. તો 56 25 એટલે અહીંયા શું આવ્યો? 56 25 ડિવાઈડ બાય 100 એટલે આન્સર આવ્યો તમારો 56.25%. પણ શેમાં આવ્યો? લોસમાં આવ્યો. હવે તમે કહેશો અહીંયા આગળ કોઈ એવો ઓપ્શન તો છે નહીં, પણ એઝ પર કોન્સેપ્ટ આ જ વસ્તુ છે. હવે અહીં ઓપ્શન કદાચ ખોટો પણ હોઈ શકે છે. ઓકે, એટલે આમાં ભૂલ છે. તો ચાલો હવે આપણે જોઈએ વિદ્યાર્થીઓ 8મો ક્વેશ્ચન. 8મો ક્વેશ્ચન શું કહે છે કે 15% અને 40%ના ક્રમિક 2 ડિસ્કાઉન્ટના એકલા ડિસ્કાઉન્ટની સમકક્ષ છે. તો અહીં આગળ જોઈએ કે 100 વેલ્યુ આપણે ધારી, તો 100નો તમે 15% કરો તો કેટલા થયા? 85 થયા. 85 તમે 40% કરો તો કેટલા થયા? તો 85 ગુણ્યા 40 ભાગ્યા 100. તો જો આવડી ગયું, 4 2 2 જે 4, 2 5 જે 15, 5 એકા 5, 5 સત્તા 35 એટલે 34. તો 85માંથી 34 જાય તો કેટલા રહે? તો તમારે રહે 51 રહે. તો 85ના 40% 51 થાય. તો એવા એકલ ડિસ્કાઉન્ટની કક્ષ શું? એટલે એકલ ડિસ્કાઉન્ટ એટલે 100નો ડાયરેક્ટ 51 ક્યારે થાય? તો 100નો ડાયરેક્ટ 51 49% કરો ત્યારે થાય. એટલે આ થયું તમારો આન્સર 49. કાંઈ હતું નહીં, લોજિક જ હતું. તો ચાલો વિદ્યાર્થીઓ 9મો ક્વેશ્ચન જોઈએ. તો 9મો ક્વેશ્ચન શું કહે છે? 2 ગિયરવાળું મશીન છે. એકમાં 32 દાંતા છે અને બીજામાં 48 દાંતા છે. તો નાના ગિયરના કેટલા પરિભ્રમણ પછી ગિયરની તેમની પ્રારંભિક સ્થિતિ પર પાછા આવશે? એટલે આ રીતે જો ગિયર હોય ને, આપણા આ ગિયર હોય બરાબર મશીનની અંદર, જે મશીન આમ પેકિંગનું ગોલ ગોલ ફરતું હોય ને તો ગિયર ગોલ ગોલ ફરતા. આ દાંતા આપેલા છે, આ દાંતા બરાબર. તો નાના ગિયરના 32 દાંતા છે, મોટા ગિયરના 48 દાંતા છે. તો આ દાંતા પ્રારંભિક સ્થિતિમાં એકવાર ટચ થયા પછી ક્યારે આવે આપણે ફાઇન્ડ કરવાનું છે. પણ આપણે શેના ફાઇન્ડ કરવાનું છે? નાના ગિયરનું. શેનું ફાઇન્ડ કરવાનું? નાના ગિયરનું. તો નાના ગિયરના કેટલા દાંતા છે? 32. મોટા ગિયરના કેટલા દાંતા છે? 48. આ બેનો લસા કેટલો થયો? 96 બરાબર. તો 96 ભાગ્યા 32 કરી દો તો તમને મળી જાય. તો 96 ભાગ્યા 32 કરો તો 3 મળે. તો 3 પરિભ્રમણ થાય પાછા આવવા. જો મોટા ગિયરનું માગ્યું હોય તો 96 ભાગ્યા 48 થાય. ચલો મિત્રો, આજનો લાસ્ટ ક્વેશ્ચન આવ્યો. તો લાસ્ટનો ક્વેશ્ચન છે શું કહે છે કે પી જેમ ક્યુ જેમ આર, પી જેમ ક્યુ જેમ આર ઇઝ ઇક્વલ ટુ 3 જેમ 5 જેમ 8 છે. તો પી બાય ક્યુ જેમ ક્યુ બાય આર જેમ આર જેમ 5 શું થાય? તો અહીંયા પહેલાં આપણે વેલ્યુ લખી દઈએ. 3 જેમ 5, 5 જેમ 8 બધાની વેલ્યુ પુટ ઓન કરી દઈએ. 8 જેમ 3. હવે શું કરવાનો? શરૂઆતમાં લસા લેવાનો. જેનો લસા લેવાનો નીચેનો છેદનો લસા લેવાનો. તો છેદનો લસા લો. તો છેદનો લસા આપણે લઈએ તો શું થાય? 5 8 3. તો 5 એકા 5 8 3, 8 એકા એકા 3, 3 એકા 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 5 જે 43 જે 120. તો કેટલો આવ્યો લસા? 120. તો દરેક પદને 120 વડે ગુણી લો. તો 3 5 ઇન્ટુ 120. તો 5 2 જે 10, 5 4 જે 20. તો 24 ગુણ્યા 3 કરો તો કેટલા થયા? 24 ગુણ્યા 3 તમારા થયા 72. તો આપણે પહેલો આવી ગયો 72. એટલે આપણે બહુ આગળ ગણવા નહીં જવાનું. 72 પહેલો આવી ગયો એટલે આખો આન્સર આપણો સાચો. તો અહીં આગળ આપણે 10 ક્વેશ્ચન જોયા. હું એટલું વિચારું છું કે બહુ ટાઈમ વેસ્ટ ના કરવો જોઈએ. જે આપણને અમુક આંકડા મળી જતા હોય અને આપણને ખબર છે કે આ પ્રેક્ટિસ કરશો એટલે કોન્ફિડન્સ આવી જ જશે. તો મિત્રો, આજે આપણે 10 ક્વેશ્ચન પૂરા થયા. એની સાથે આપણે 17/5/2024ની શિફ્ટ 3નું પેપર ફિનિશ થયું. હવે હું નેક્સ્ટ વિડીયો જ્યારે મેથ્સનો લઈને આવીશ તો એની છેલ્લી શિફ્ટનું તમારા માટે વિડીયો લઈને આવીશ. તો થેન્ક યુ, તમે મને સાંભળ્યો અને ફરીથી ઇન્ડિપેન્ડન્સ ડેની ખૂબ શુભકામનાઓ. વી પ્રાઉડ ટુ બી ઇન્ડિયન. હવે તમે આ જ રીતે પ્રાઉડલી મહેનત કરજો અને આગળ વધજો અને તમે એક્ઝામ ક્રેક કરી લેજો. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.